એને માનવ દેહના મહિમાની ખબર નહોતી કે આ માનવ દેહ ભગવાનની કેવી મોટી કૃપા છે. સાહેબ અત્યારે ગાય ભેંસ બળદ પશુ પંખી એ કોઈ કથા સાંભળી શકવાના છે? એ કોઈ આવું કર્મ કરી શકવાના છે? એક માણસ જ છે એવો મનુષ્ય દેહ એટલો ઉત્તમ છે કે તમે બધું કરી શકો છો અને છતાંય આપણે કરતા નથી. એવો અમૂલ્ય એ કેવું અમૂલ્ય જીવન તુજને મળ્યું છે માનવ. કેવું અમૂલ્ય જીવન માણસને મળ્યું છે કે જ્યાં ભગવાન ખુદ ધરે છે, કે જ્યાં ભગવાન ખુદ ધરે છે. અવતાર માનવીનો જોજો ગુમાવશો માં. અવતાર માનવીનો એળે ન જાય જોજો. અવતાર માનવીનો જોજો ગુમાવશો. અમૂલ્ય જીવન મળ્યું છે કે ભગવાનને પણ માનવ દેહ લેવાની ઈચ્છા થાય. દેવતાઓ કરતા દુર્લભ એવો આ માનવ દેહ મળ્યો અને દેવરાજને એની કોઈ કિંમત નથી. હિમાલય જેવડા પુણ્યનો જથ્થો ભેગો કર્યો હોય ને ત્યારે આ માનવ દેહ મળે છે. આપણું માનવ દેહ ધરીને લક્ષ્ય શું છે એ માણસને ખબર જ નથી. ખાવું, પીવું, કમાવું, વાપરવું, માંડ માંડ નિવૃત્ત થાય ત્યાં તો હરિઓમ શાંતિ થઈ જાય. શું કરી લેવાનું? સત કર્મ કઈ કર્યું નહીં અને શુભ કર્મના કારણે તો આ માનવ દેહ મળ્યો. આપણે જવું હોય બસ સ્ટેન્ડ લીમડીના, કઈક લક્ષ્ય તો હોવું જ ને. આમ જવું હોય ક્યાં જવું છે કઈક નક્કી તો હોવું જોઈએ ને કે મારે અહીંયા જવું છે. આપણું કોઈ જીવનનું કોઈ લક્ષ્ય જ નક્કી